9K એમનેસ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મળતા સમાચાર અંબાજીથી। બનાસકાંઠાના અંબાજી ખાતે કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે યોજી સભા। આ સભામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિત લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ ઉમેદવારને પોલીસ પ્રોટેક્શનને લઈ પોલીસ તંત્ર ઉપર ઉઠાવ્યા સવાલો। વિશેષ માહિતી પોચાજી વાઘેલા, દાતા, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ। અંબાજી ટિકિટ મળી ત્યારે એક આસ્થાનું કેન્દ્ર આપણું સૌનું ટિકિટ મળે માં જગદંબા 51 શક્તિપીઠના આશીર્વાદ લેવા પડે। એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક પાર્ટી અને આપણી લોકશાહીના ભાગરૂપે લોકસંપર્ક કરવો જરૂરી છે। મતદારો સુધી પહોંચી અને જે અમારી વાત મૂકવાની હોય વાત મૂકીએ છીએ અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે। મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવું છે કે ચૂંટણી છે, ચૂંટણીમાં તમે કાયદો વ્યવસ્થાની ખ્યાલ રાખો। ઉમેદવારની પાછળ 5-5 ગાડીઓ, ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવા એક્સ સીએમ કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એવડું બધું પ્રોટેક્શન આપવું પડે અને કાયદા સાથે સંકળાયેલા છો અને તમારા માટે બધા ઉમેદવારો હરખાન એવા એમને ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગેરે પ્રચાર નથી કરી શકે એમ અને બનાસકાંઠાના કયા લોકો કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય એટલે પોલીસનું કામ કરે, વહીવટી તંત્રનું કામ કરે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીના સર્વ આગેવાનો સાથે મળીને ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને 7 તારીખે મતદાન કરીને કોંગ્રેસને આશીર્વાદ આપશે। કોઈ પણ સમાજની અસ્મિતાનો સવાલ હોય એટલે પોતાની સરકાર પાસે કોઈ એક વ્યક્તિ માટેની માગણી હોય। ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ સમાજનો વિરોધ નથી, માત્ર એમની એક નજીવી માગણી કે અમારી બેન દીકરીઓ માટે આ રીતના શબ્દો ઉચ્ચારેલા છે અને માત્ર તમે એક જ વ્યક્તિની ટિકિટ કાપો, એનાથી વધારે ક્ષત્રિય સમાજને બીજી કોઈ જ માગણી નથી અને આટલી માગણી એ ઘમંડ એમ કે અમારે તો કોઈની જરૂર નથી, અમારી સીટો તો બધી 5 લાખથી પ્લસ જીતવાની છે। ત્યારે હંમેશા આપણો ઇતિહાસ કહે છે, સંસ્કૃતિ કહે છે કે જ્યારે કોઈ પણ પરિવાર નાનો હોય કે મોટો હોય, કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય, પણ એની બેન દીકરી કે અસ્મિતા સામે કોઈ સવાલ ઉભો કરે ત્યારે એનું ખૂન, એનું લોહી ઉકળતું હોય અને એના ભાગરૂપે ક્ષત્રિય સમાજ આ લોકશાહી દેખાય એની અંદર કોઈ હિંસા ના થાય કે બીજી કોઈ કાર્યવાહી ના થાય, માત્ર લોકશાહીની અંદર એ લોકશાહીમાં બોલેલો છે અને લોકશાહીનો જે શસ્ત્ર કહેવાય એ મત છે। એટલે મત આપી અને 7મી તારીખે ક્ષત્રિય સમાજ એના ઘમંડને તોડી અને આશીર્વાદ આપશે એવો મને 100% ભરોસો। એ એમના ઘમંડ છે, બધી સીટો હોય તો 5 લાખ પ્લસ થી કહેતા હતા, તો હવે ઇન્ટરવ્યુ લો આજે કે બનાસકાંઠાની સીટ કેટલા લાખે જીતવાના આવે તેનું ઇન્ટરવ્યુ એમ લેજો, પ્લસ 5 લાખ પ્લસની વાત એમાં પણ એ કદાચ આવરી લેશે। બીજું એ આખા દેશની જનતાનો મતદારોનું અપમાન છે। કોઈ પણ હજી મતદાન થયું નથી, ગણતરી થઈ નથી અને એ પોતે જાતે જ એમના જ માણસો ત્રીજી વખત પીએમ બનાવી દે તો પ્રજાના જે મતદારો છે એના ઉપર એમને એક અવિશ્વાસ અને માનો ત્યાં સુધી એક જાતનો એમનો ઘમંડ અને ઘમંડ છે। ત્યારે સમગ્ર દેશની જનતા આ વખતે